મતદાન પૂર્ણ થતા રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારે પણ આભાર વ્યક્ત કર્યો। ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ આભાર માન્યો। સોશિયલ મીડિયામાં વિડીયો શેર કરીને જનતાનો આભાર વ્યક્ત કર્યો। સ્થાનિક ચૂંટણી પંચ અને વહીવટી પ્રશાસનનો પણ તેમણે આભાર વ્યક્ત કર્યો છે। વિષમ પરિસ્થિતિમાં સહયોગ આપનાર તમામ આગેવાનો અને રાત દિવસ ચૂંટણી પ્રચારમાં જોતરાયેલા કાર્યકર્તાઓનો પણ પરસોત્તમ રૂપાલા તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો। તેમણે સોશિયલ મીડિયામાં એક વિડીયો શેર કરીને આ તમામનો આભાર માન્યો છે। ગઈકાલે રાજકોટ લોકસભા બેઠક ઉપર મતદાન થયું અને સૌથી ચર્ચાસ્પદ આ ઇલેક્શનમાં ક્યાંય પણ કોઈ બેઠક રહી હોય તો એ રાજકોટ લોકસભા બેઠક છે। ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા અને કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી બંને વતની અમરેલીના પણ રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર। નમસ્કાર, રામ રામ। રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે હું પરસોત્તમ રૂપાલા રાજકોટ લોકસભા ક્ષેત્રના તમામ મતદાર ભાઈ બહેનોનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું। ખૂબ જ શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી સંપન્ન કરાવવા બદલ ચૂંટણી પંચના તમામ અધિકારીઓનો અને સ્થાનિક વહીવટી તંત્રનો આભાર માનું છું। ધોમ ધકતા તાપમાં સવારના 6 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી એક ધારા અવિરત પગ વાળીને નહીં બેસનારા અમારા સૌ કાર્યકર્તાઓને સલામ કરું છું, એમને સેલ્યુટ કરું છું। એમની મહેનત રંગ લાવી છે। મને આભાર માનવો છે સૌ સંતોએ જે ઉદાર દિલથી મને આશીર્વાદ આપ્યા એ તમામ સંતો મહંતોનો હું અંતઃકરણપૂર્વક આભારી છું। અમારા પક્ષના વડીલોએ જે જહેમત લીધી, પક્ષના આગેવાનોએ આ ચૂંટણીમાં જે પ્રકારે મને સહયોગ કર્યો એ બધાનો પણ હું આભાર માનું છું।